નમસ્તે મિત્રો, આજે આપણે એસવાય બીકોમ સેમ 3 ટેક્સેશનનું ચેપ્ટર મૂડી નફાની થિયરી વિશે વાત કરીશું. તો મિત્રો, મૂડી નફો એટલે શું? તો સૌપ્રથમ આપણે મૂડી નફાની વ્યાખ્યા જોઈએ મિત્રો. તો મૂડી નફાની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપવામાં આવી છે કે જ્યારે કોઈ મૂડી મિલકતના વેચાણ કે ફેરબદલીમાં નફો થાય ત્યારે તેને મૂડી નફો કહેવાય. તો મિત્રો, મૂડી નફાની શું વ્યાખ્યા આપવામાં આવેલી છે કે મૂડી મિલકતના વેચાણથી આપણને જે કંઈ નફો થશે તેને મિત્રો આપણે મૂડી નફો કહીશું. તો મિત્રો, મૂડી મિલકત એટલે શું? તો મિત્રો, મૂડી મિલકતનો આપણે અર્થ જાણીએ. તો અહીંયા આપણને મૂડી મિલકતનો અર્થ આપેલ છે. કહેવામાં આવ્યું છે કે કર ભરનાર શખ્સે ધારણ કરેલી બધા જ પ્રકારની સ્થાવર અને જંગમ મિલકતો, પછી ભલે તે ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલી ના હોય. તો મિત્રો, અહીંયા વાક્યમાં કહેવામાં આવ્યું છે કે કર ભરનાર શખ્સ. તો મિત્રો, કર ભરનાર શખ્સ એટલે શું? તો કે આવકવેરાના કાયદા હેઠળ જે વ્યક્તિ કર ભરવા માટે જવાબદાર હોય તે વ્યક્તિને કર ભરનાર શખ્સ કહે છે. તો મિત્રો, કર ભરનાર શખ્સે ધારણ કરેલી બધા જ પ્રકારની સ્થાવર અને જંગમ મિલકતો. તો મિત્રો, સ્થાવર મિલકતો એટલે કે જે મિલકતને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી ના શકાય, જેમ કે મકાન છે, જમીન છે, જેને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી શકાતું નથી. ત્યારબાદ કીધું છે જંગમ મિલકત. તો જંગમ મિલકતને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી શકાય છે, જેમ કે કાર છે, ફર્નિચર છે, મશીન છે, એને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી શકાય છે, તો એને કહીશું જંગમ મિલકત. એટલે બધા જ પ્રકારની સ્થાવર અને જંગમ મિલકત કે જે કર ભરનાર શખ્સે ધારણ કરેલી છે તેને આપણે શું કહીશું મિત્રો? મૂડી મિલકત કહીશું. ભલે તે પછી ધંધા કે વ્યવસાય સાથે સંકળાયેલી ના હોય તેવી તમામ પ્રકારની સ્થાવર અને જંગમ મિલકત કે જે કર ભરનાર શખ્સે ધારણ કરેલી છે, તો તેને આપણે શું કહીશું મિત્રો? તેને આપણે મૂડી મિલકત કહીશું. ત્યારબાદ કીધું છે સેબી એક્ટ 1992ની જોગવાઈ મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણોને ધારણ કરેલી જામીનગીરીઓ. તો જે સેબી એક્ટ 1992 છે એની એક જોગવાઈ છે, તેમાં કીધું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણોએ ધારણ કરેલી જામીનગીરીઓ પણ મૂડી મિલકત છે, જેમ કે બોન્ડ છે, શેર છે, ડિબેન્ચર છે, આ બધી શું છે? મૂડી મિલકત છે. તો મિત્રો, પરંતુ આ મૂડી મિલકતમાં અમુક અપવાદો પણ છે. તો એ અપવાદો જોઈએ. તો અહીંયા આપણને અપવાદમાં કીધું છે કે મૂડી મિલકતમાં નીચેનો સમાવેશ થતો નથી. તો કોનો સમાવેશ મૂડી મિલકતમાં નહીં થાય મિત્રો? તો તે જોઈએ. તો પ્રથમ છે ધંધાનો સ્ટોક. કર ભરનાર શખ્સના ધંધા કે વ્યવસાયના હેતુ માટે રાખેલ માલનો સ્ટોક, કાચા માલનો સ્ટોક કે અન્ય માલ સામગ્રી એ મૂડી મિલકત ગણાશે નહીં. એટલે કે મિત્રો, કોઈ દુકાનદાર છે તો એ દુકાનદાર સાબુનું વેચાણ કરે છે, તો તેની દુકાનમાં જેટલા પણ સાબુ રાખેલા છે મિત્રો, તે ધંધાનો સ્ટોક ગણાશે અને એ ધંધાનો સ્ટોક મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. ત્યારબાદ કીધું છે અંગત વપરાશની મિલકતો. કર ભરનાર શખ્સની કે તેના કુટુંબના કોઈપણ સભ્યની અંગત ઉપયોગ માટેની જંગમ મિલકત જેવી કે કપડાં, ફર્નિચર વગેરે મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. એટલે કે કર ભરનાર શખ્સ છે અથવા તો તેના કોઈ પણ કુટુંબના સભ્ય છે, એની પાસે એના અંગત વપરાશની જંગમ મિલકત છે, એ મૂડી મિલકત ગણાશે નહીં. જેમ કે ફર્નિચર છે, કપડાં છે, ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, એ અંગત વપરાશની વસ્તુ છે, એ મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. પરંતુ અમુક અંગત વપરાશની વસ્તુ એવી પણ છે કે જે મૂડી મિલકત ગણાશે, જેવી કે અહીંયા કીધું છે પરંતુ ઝવેરાત છે, પુરાતત્વ સંબંધિત સંગ્રહ છે, એટલે કે પુરાતત્વ સંબંધિત જે મિલકતો છે, જેવી કે કોઈ પણ કિલ્લો છે, કોઈ પણ સ્મારક છે, ત્યારબાદ ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, જે આપણે ડ્રોઈંગ બનાવીએ છીએ, પેઇન્ટિંગ બનાવીએ છીએ, પછી શિલ્પ છે, કળા છે, કળાને લગતી કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ મૂર્તિ છે, એ મિત્રો અંગત વપરાશની વસ્તુ તો છે જ. જેમ કે ઝવેરાત છે, એ અંગત વપરાશની જ વસ્તુ છે, છતાં પણ એ ઝવેરાત શું ગણાશે મિત્રો? મૂડી મિલકત ગણાશે. કોઈ પણ ચિત્ર છે, પેઇન્ટિંગ છે, શિલ્પકલા છે, આપણા ઘરમાં જે મૂર્તિ મૂકેલી છે, એ
અંગત વપરાશની જ વસ્તુ છે, પરંતુ મિત્રો એ મૂડી મિલકત ગણાશે. તેવી રીતે જે અંગત રહેઠાણનું મકાન છે, આપણે કોઈ પણ રહેઠાણનું મકાન છે એ આપણા વસવાટ માટે જ છે, છતાં પણ તે મૂડી મિલકત ગણાશે. પછી જમીન છે અંગત, એ પણ શું ગણાશે મિત્રો? મૂડી મિલકત ગણાશે. અપવાદમાં કઈ અંગત વપરાશની વસ્તુ છે એ મૂડી મિલકત ગણાતી નથી, પરંતુ અમુક અંગત વપરાશની વસ્તુ એવી પણ છે જે મૂડી મિલકત ગણાય છે, જેમ કે ઝવેરાત છે, અંગત રહેઠાણનું મકાન છે, જમીન છે, ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, શિલ્પકલાને લગતી વસ્તુઓ છે, એ અંગત વપરાશની વસ્તુ હોવા છતાં પણ મૂડી મિલકત ગણાશે. જ્યારે ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, મોટર કાર છે, બાઇક છે, એ અંગત વપરાશની વસ્તુ છે જે મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. ત્યારબાદ આપણને કીધું છે ભારતમાં ખેતીની જમીન મિત્રો. તો ભારતમાં ખેતીની જમીન જે શહેરી વિસ્તારમાં સ્થિત જમીન નથી, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીની જમીન મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. કઈ ખેતીની જમીન આપણા દેશમાં મૂડી મિલકત નથી ગણાતી? તો કે ગ્રામીણ વિસ્તારમાં આવેલી ખેતીની જમીન મૂડી મિલકત ગણાશે નહીં, પરંતુ શહેરી વિસ્તારમાં આવેલી ખેતીની જમીન મૂડી મિલકત ગણાશે. અહીંયા કીધું છે નીચે જણાવેલ ભારતમાં આવેલી ખેતીની જમીન ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત ખેતીની જમીન ગણાય. એટલે કે મિત્રો કઈ ખેતીની જમીનને આપણે ગ્રામ્ય વિસ્તારની ગણવી અને કઈ ખેતીની જમીનને શહેરી વિસ્તારની ગણવી, તે માટેના માપદંડ અહીંયા આપણને આપવામાં આવેલા છે. અહીંયા કીધું છે કે જે જમીન મ્યુનિસિપલ પાર્ટી વિસ્તાર કે કેન્ટોનમેન્ટ બોર્ડ છે એની વસ્તી, એટલે કે મ્યુનિસિપલ પાર્ટી વિસ્તાર છે અથવા તો કેન્ટોનમેન્ટ બોર્ડનો વિસ્તાર છે, એની વસ્તી 10,000થી ઓછી હોય તો એ ગ્રામીણ વિસ્તાર ગણાશે અને તેમાં આવેલી ખેતીની જમીન મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. શું કીધું? મ્યુનિસિપલ પાર્ટી વિસ્તાર કે કેન્ટોનમેન્ટ બોર્ડ છે, એ કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી 10,000થી ઓછી હશે તો તે વિસ્તાર ગ્રામીણ વિસ્તાર ગણાશે. ત્યારબાદ કીધું છે નીચે મુજબના વિસ્તારમાં સ્થિત જમીન કે જેની હવાઈ દૂરી, એટલે કે મિત્રો બીજા અન્ય કયા વિસ્તાર છે કે જે ગ્રામીણ વિસ્તાર ગણાશે તે કહેવામાં આવ્યું છે. તો અહીંયા કીધું છે 10,000થી વધુ પરંતુ 1 લાખથી વધુ ના હોવી જોઈએ, એટલે કે 1 લાખથી ઓછી હોય. 10,000થી વધુ હોય અને 1 લાખથી ઓછી હોય તેવી મ્યુનિસિપલ પાર્ટી વિસ્તાર કે કેન્ટોનમેન્ટ બોર્ડની હદથી 2 કિલોમીટરના ક્ષેત્રમાં હોય. એટલે કે મિત્રો જે મ્યુનિસિપલ પાર્ટી વિસ્તાર છે અથવા તો કેન્ટોનમેન્ટ બોર્ડનો વિસ્તાર છે એની હદ છે, એ હદથી 2 કિલોમીટર સુધીનો જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાં વસ્તી 10,000થી વધુ હોય પરંતુ 1 લાખથી વધુ ના હોય, એટલે કે 1 લાખથી ઓછી હોય તો તે વિસ્તાર ગ્રામીણ વિસ્તાર ગણાશે અને એ વિસ્તારમાં આવેલી ખેતીની જમીન મૂડી મિલકત ગણાતી નથી. ત્યારબાદ કીધું છે 1 લાખથી વધુ પરંતુ 10 લાખથી વધુ ના હોય તેવી, એટલે કે 10 લાખથી ઓછી હોય તેવી મ્યુનિસિપલ પાર્ટી વિસ્તાર કે કેન્ટોનમેન્ટ બોર્ડની હદથી 6 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં સ્થિત જમીન. એટલે કે જે મ્યુનિસિપલ પાર્ટી વિસ્તાર કે કેન્ટોનમેન્ટ બોર્ડની જે હદ છે એ હદથી 6 કિલોમીટર સુધીનું અંતર છે, એ 6 કિલોમીટર સુધીના અંતરમાં વસ્તી છે એ 1 લાખથી વધુ ચાલે પરંતુ 10 લાખથી ઓછી, એટલે 10 લાખથી વધુ ના હોવી જોઈએ. 1 લાખથી વધુ ચાલશે પરંતુ 10 લાખથી વધુ ના હોય તો એ વિસ્તાર ગ્રામીણ વિસ્તાર ગણાશે અને તે વિસ્તારમાં આવેલી ખેતીની જમીન મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. ત્યારબાદ આપણને આપેલ છે કે ભારત સરકારના 6.5% ગોલ્ડ બોન્ડ્સ 1977, ત્યારબાદ 7% ગોલ્ડ બોન્ડ્સ 1980 અને નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ 1980 એ પણ મૂડી મિલકત ગણાશે નહીં. 3 પ્રકારના ગોલ્ડ બોન્ડ છે જે ભારત સરકારના છે એ પણ મૂડી મિલકત ગણાતા નથી. પેલો કયા છે? તો કે ભારત સરકારના 6.5% ગોલ્ડ બોન્ડ 1977, 7% ગોલ્ડ બોન્ડ 1980, નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ 1980 એ મૂડી મિલકત ગણાશે નહીં. ત્યારબાદ કીધું છે કે ભારત સરકારના સ્પેશિયલ બેરન બોન્ડ 1991, ભારત સરકારના સ્પેશિયલ બેરન બોન્ડ 1991 પર મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. ત્યારબાદ અંતમાં આપેલું છે કે ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ 1999 હેઠળ બહાર પાડેલ ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ પણ
મૂડી મિલકત ગણાશે નહીં મિત્રો. તો અહીંયા જ આપણો આજનો વિડીયો લેક્ચર સમાપ્ત થાય છે મિત્રો. આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મિસ્ટર બીકોમને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરજો મિત્રો.